જન્મભૂમિ એવોર્ડ ગુજરાત 2025 ગુજરાતી કળા અને સંસ્કૃતિનો ભવ્ય સન્માન મુંબઈમાં કરવામાં આવ્યું। 2 એપ્રિલ 2025ના રોજ ગુજરાતની પ્રતિભા, ગૌરવ અને સમર્પણને ઉજાગર કરતો એક ભવ્ય સમારોહ એટલે કે જન્મભૂમિ એવોર્ડ ગુજરાતી 2025 મુંબઈના પ્રતિષ્ઠિત મુકેશ પટેલ ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ અવસરે ગુજરાતી નાટક, ફિલ્મો અને વિશેષ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કલાકારોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને નવી ઊંચાઈઓ પર લઈ જનાર આ કલાકારો છે તેઓ માટે આ ગૌરવની ક્ષણ પણ બની હતી। આ ભવ્ય સાંજ ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મ જગતના અનેક પ્રખ્યાત ચહેરાઓએ શોભા વધારી હતી। સમારોહમાં અલગ અલગ જે ફિલ્મ કલાકાર હોય, ગુજરાતી અભિનેત્રી અભિનેતા હોય, તમામ હાજર પણ રહ્યા હતા। ત્યારે આ કલાકારોએ જે જન્મભૂમિ એવોર્ડ ગુજરાતી 2025નો જે મુંબઈમાં કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં એવોર્ડ મેળવીને કેવી ગૌરવની ક્ષણો મેળવી છે અને શું કહી રહ્યા છે આ મામલે તે સાંભળી લો। બસ બહુ મજા આવી જન્મભૂમિ એવોર્ડ્સ જોવાની અને બધા કલાકારો માટે એક બહુ મોટી ઉપલબ્ધિ થઈ આજે કે એમનું કામ, એમનું જે જિંદગીમાં મહેનત કરી છે એને એપ્રિશિએટ કરવામાં આવ્યું। મારા તરફથી જન્મભૂમિ ઇતિહાસ સૌને ખૂબ ખૂબ અભિનંદન। ના, ગુજરાતી ભાષા માટે બધું લોકોનો ખૂબ ચાહના છે જ, એમાં કોઈ સવાલ જ નથી। હું આવા કાર્યક્રમમાં પહેલી વાર આવ્યો છું, એટલે જન્મભૂમિના કાર્યક્રમમાં પહેલી વાર આવું છું। જન્મભૂમિ સાથે તો બહુ વર્ષોથી સંકળાયેલો છે। જ્યારથી ગુજરાતી બોલતો શરૂ થયો અને કોલેજમાં આવ્યો અને નાટ્ય વિદ્યાનું શિક્ષણ લેતો થઈ ગયો જશવંત ઠાકરના હાથ નીચે, ત્યાં થોડા વખત પછી પહેલું નામ સાંભળ્યું કે અહીંયાનું જન્મભૂમિ નામ મને બહુ ગમ્યું હતું તે વખતે, અર્થ ખબર નહોતો, જન્મભૂમિ બહુ મજા આવી ત્યારથી જન્મભૂમિ સાથે સંકળાયેલો છે। આજો બધા બસ બીજું તો શું। થેન્ક યુ વેરી મચ। અહીંયા આવ્યો છું શેના માટે અને શું પ્રોત્સાહન કરવાનું? બસ મુંબઈના આંગણે જન્મભૂમિ એવોર્ડ આજે શરૂ થઈ રહ્યો છે 2025માં। મારા શહેરમાં મારા આંગણે જો ગુજરાતી કલાકાર કસબીઓને પહોંચવાની એક સરસ મજાની શરૂઆત થતી હોય તો ડેફિનેટલી મારી હાજરી તો હોવાની જ। આજે ગુજરાતી સિનેમા અને નાટ્યની સાથે જોડાયેલા દરેક કલાકાર કસબીઓને પહોંચવાની વાત છે, જેમણે શ્રેષ્ઠતમ કામ કર્યું છે અને સુંદર રીતે નવાજવામાં આવે, સુંદર રીતે એમને પ્રોત્સાહન આપવામાં આવે, એના સાક્ષી બનવા માટે અહીંયા આજે આવ્યો છું અને મને ખાતરી છે કે આ આયોજન દર વર્ષે બહુ સરસ રીતે આગળ વધતું રહે અને ઓલ ધ બેસ્ટ ટુ એવરીબડી। અને પછીની આગલી ફિલ્મ કઈ આવી રહી છે? ઘણી બધી ફિલ્મો છે, એક પછી વશ 2 આવશે, નાનખટાઈ આવશે, ઘણી ફિલ્મો છે લાઈન સાથે। જાની આમ તો છેલ્લા કેટલાક વર્ષોથી કામ કરું છું। કેમ કરી શકી છું? કેમ કે મારા ધબકતા એવોર્ડ તમે છો, તમે મને દિલમાં બેસાડી છે, એટલે તમે છો ત્યાં સુધી તો હું છું એવી મને ખબર છે। પણ જ્યારે જ્યારે દેખીતી રીતે આપણે ફિઝિકલ એવોર્ડ મળે દેખાડે તો એ પણ ઉર્જા આપતા હોય છે આર્ટિસ્ટને માટે। એવોર્ડ એટલે એને દોડવા માટેનો એક નવો બુસ્ટર ડોઝ। આજે જન્મભૂમિએ આટલી મોટી, જેને કહેવાય કે સૌથી પુરાણું, સૌથી જૂનું ન્યૂઝપેપર, એમને જ્યારે એવોર્ડ સમારંભ કર્યો મુંબઈમાં અને એમાં 2માં નોમિનેશન અને 1માં બિલ્ડર બોયઝમાં મને એવોર્ડ મળ્યો, એને માટે થેન્ક યુ સો વેરી મચ જન્મભૂમિ, થેન્ક યુ સો વેરી મચ તિહાઈ, અને થેન્ક યુ સો વેરી મચ માય ડાયરેક્ટર। નમસ્કાર, હું છું એક્ટર મુરલી પટેલ। આજે મુંબઈ ખાતે જન્મભૂમિ મીડિયા હાઉસ દ્વારા ગુજરાતના નાટકો અને ફિલ્મના કલાકારોને સન્માનિત કરવાનો આ એવોર્ડ ફંક્શન યોજાયો છે, ત્યારે હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું કે જન્મભૂમિ જેવું દિગ્ગજ મીડિયા હાઉસ એ આ સ્તુત્ય પ્રયાસ કર્યો છે, અભિનંદનને પાત્ર છે। જેટલા પણ નોમિનેશન્સ ના કલાકારો છે, જે લોકોને નોમિનેશન્સ મળ્યા છે, નાટકો અને ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓને સૌને અભિનંદન પાઠવું છું। થેન્ક યુ સો મચ। આજે મુકેશ પટેલ ઓડિટોરિયમમાં જન્મભૂમિ એવોર્ડ્સનું ફંક્શન છે અને મને બહુ જ ખુશી છે કે મારું નામ નોમિનીઝમાં છે। ફિલ્મ કસુંબોમાં મેં લગ્ન ગીત ગાયું છું, એમાં મારી સાથે બીજા બધા સિંગર્સ બી બહુ અદ્ભુત જ છે, એટલે આઈ એમ હોપિંગ ફોર ધ બેસ્ટ। થેન્ક યુ। પરિચય આપો અને આપ ક્યાં આવ્યા છો? નમસ્કાર, હું છું વિપુલ વિઠલાણી।
અને આ વર્ષે જન્મભૂમિ નામ કોઈનાથી અજાણ્યું નથી. વર્ષોથી બધા જ ગુજરાતીઓના ઘરે જન્મભૂમિ છાપું આવે જ છે. અને આ વર્ષે ગુજરાતી રંગભૂમિના કલાકારો હોય કે ફિલ્મના હોય કે સિરિયલના હોય, બધા કલાકારોને નવાજવા જઈ રહ્યું છે. ખૂબ જ ઉમદા પગલું ભરી રહ્યા છે એ લોકો. અને આઈ વિશ કે એ લોકો દર વર્ષે આવી જ રીતે આવા અવોર્ડ ફંક્શન ઓર્ગેનાઇઝ કરતા રહે અને અમને કલાકારોને સન્માન આપતા રહે. થેન્ક યુ સો વેરી મચ. લવ યુ. સર, ગુજરાતી મૂવીઝ માટે પ્રેરણા શું? ગુજરાતી મૂવીઝ તો બધી બહુ જ સરસ બની રહી છે. તમે સાઉથની મૂવી જુઓ છો, બીજી બધી મૂવી જુઓ છો, હિન્દી મૂવીઝ આટલી બધી જુઓ છો, તો તમે ગુજરાતી તમારી પોતાની માતૃભાષા છે. તમે આજુબાજુ બધી કાકીઓ, પૈયો અને માસીઓને જોવા જાઓ છો તો તમારી મા તરફ એક વાર તો નજર રાખો. આવો બધા ગુજરાતી તરફ. એટલી જ સુંદર છે તમારી મા પણ. અને આપણે એવોર્ડ સિઝનમાં તો કઈ કેટેગરીની અંદર આપણે કરવામાં આવે? અમને અત્યારે 3 નાટકો માટે એવોર્ડ મળે. માધુરી દીક્ષિત નાટક, જેમાં બેસ્ટ પ્લે, બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસ માટે મળ્યા. બેસ્ટ પ્લે માધુરી દીક્ષિત, બેસ્ટ એક્ટર હેમાંગ વ્યાસ અને બેસ્ટ એક્ટ્રેસ રિદ્ધિ નાયક શુક્લ. બીજું નાટક ચાલી રહ્યું છે ટીકુ ટીકુ ચીકુ. એમાં બેસ્ટ ડેબ્યુ એક્ટર ભાવેશ પાટીલને મળ્યો. અને મારું ત્રીજું પ્લે ચાલી રહ્યું છે ઓ વુમનિયન. એમાં બેસ્ટ ડિરેક્ટર સૌમ્ય જોશી અને બેસ્ટ એક્ટ્રેસ જિજ્ઞા વ્યાસ. તો આજે મજા પડી ગઈ. મેડમ, તમારું ઇન્ટ્રોડક્શન આપો. તમને શેને માટે છે? હેલો, હું રિદ્ધિ શુક્લ. માધુરી દીક્ષિત અમારું પ્લે છે જેના માટે ફોર બેસ્ટ એક્ટ્રેસ મને એવોર્ડ મળેલો છે. સો થેન્ક યુ જન્મભૂમિ ફોર ઇટ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ ઓલ ધ બેસ્ટ. ગુજરાતી દર્શકો માટે વધારે ડ્રામા જોવા માટે પ્રેરણા છે, એને માટે શું મેસેજ આપો? બસ એ છે કે વી જસ્ટ વોન્ટ યુથ ટુ કમ બેક. અમે બી નવા વિષયો પર, નવી વસ્તુઓ પર પ્લેસ કરીએ છીએ એન્ડ જે યંગ જનરેશનને ને મોટા નાના બધાને જ ગમી શકે એવું છે. આઈ નો ઘણા બધા પ્લેટફોર્મ્સ અત્યારે આવી ગયા છે જેથી ઇટ ઇઝ વેરી ઇઝી કે લોકો ઘરે બેસીને જ એન્ટરટેન થઈ શકે. બટ ઇફ યુ કમ આઉટ, ધેર આર ન્યૂ થિંગ્સ ફોર યુ. સો પ્લીઝ કમ એન્ડ વોચ થિયેટર. મજા આવશે. મારું નામ મુકેશ મહેતા, ગ્લોબલ કપોળ વિકાસ ટ્રસ્ટનો મુંબઈનો ડાયરેક્ટર અને બોરીવલી બિઝનેસ એસોસિએશનનો હું ફાઉન્ડર ટ્રસ્ટી. મારી સાથે ટીમમાં શ્રી પંકજભાઈ ગંગર, કુશાલભાઈ કરોડ, સંજુ, સાથે વરુણભાઈ ઠક્કર એટલે આર ઠક્કરની કંપની રમેશ ઠક્કર. અમે લોકોએ ગુજરાતી જન્મભૂમિ જે માતૃભાષા માટે એણે જે અભિયાન ઉપાડ્યું છે એનો ભૂમિ માટે મેં દુકાને જઈને એનું અભિયાન ચલાવ્યું છે. તો આજ રોજ જન્મભૂમિએ મુકેશ પટેલ ઓડિટોરિયમમાં અમને બોલાવી એક સરસ ગુજરાતી નાટક અને પિક્ચરના કલાકારોનું સન્માન રાખ્યું છે. તો અમે કુંદનભાઈ વ્યાસ, ભૂમિનો આભારી છીએ અને એટલું સરસ પ્રોગ્રામ કરે છે. તો અમને માતૃભાષા ગુજરાતી પર ગર્વ છે અને જન્મભૂમિ માટે અમે બધાને એમનો ઋણી રહેશું. આપનો પરિચય આપો સાહેબ. હું વરુણભાઈ વસાણી. અમે આર ઠક્કર તરીકે ઓળખાઈએ છીએ અને અમને ગુજરાતી હોવાનો ગર્વ છે. સાથે સાથે જન્મભૂમિનું અમે ઘણા વર્ષોથી આ એડિશનનું અમે જોઈએ છીએ અને એ લોકોના અવોર્ડ ફંક્શન જે ગુજરાતી લોકોને પ્રોત્સાહન આપવા માટે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય જે આજે આટલી આગળ વધે છે ને આ ચેન્જ જરૂરી હતું. હિન્દીથી લોકોને ગુજરાતીમાં બહુ લોકોને ઈચ્છા હતી કે ઘણું ગુજરાતીમાં આવે. એટલે આઈ સિરિયસલી એપ્રિશિએટ કે આવું બધું તમે જન્મભૂમિ કરતું રહે છે અને કરતું રહે એવું અમારી ઈચ્છા. થેન્ક યુ. તમારો પરિચય અને અહીંયા આજે જન્મભૂમિ એવોર્ડ્સમાં આવ્યા અને એ માટે ઉદ્યોગ. પહેલા તો હું ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યાબેન પટેલ સ્કાય ન્યૂઝ ચેનલનો ખૂબ આભાર માનું છું. આજે જન્મભૂમિ એવોર્ડ ફંક્શન બોમ્બેમાં જે યોજાયું એમાં અમે લોકો અહીંયા ઉપસ્થિત હતા અને થેન્ક્સ ફોર અભિલાષ ઘોડાજી જેમણે અમને ઇન્વાઇટ કર્યા હતા. અભિલાષ ઘોડાજી નિત્ય નવીનતમ હંમેશા સરસ મજાના કાર્યો કરતા રહે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને અવારનવાર દરેક પ્રોડ્યુસરોને યાદ કરે છે. થેન્ક યુ સો મચ. નમસ્તે, મારું નામ છે વેદીશ ઝવેરી અને હું અત્યારે જન્મભૂમિ એવોર્ડ મુંબઈમાં આવી રહ્યો છું અને આ ફર્સ્ટ ટાઈમ ઓર્ગેનાઇઝ થઈ રહ્યું છે એવોર્ડ. તો જેને બી જે બી નોમિનીસ છે એના એટલે શુભેચ્છા મારી. એવોર્ડ આટલા બધા ગુજરાતીઓ ભેગા થયા છે એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં, જોઈને આનંદ થયો. અને આવા એવોર્ડ સતત થતા રહેવા જોઈએ. એટલે એક તો બધાનું ગેટ ટુગેધર થાય અને બીજું જે લોકો કામ કરે છે એમને એન્કરેજમેન્ટ મળે, એવોર્ડ મળે અને આવા મેળાવડાઓ થતા રહે અને જન્મભૂમિને અને તિહાઈને સૌને. મુંબઈ ખાતે યોજાયેલા જન્મભૂમિ ગુજરાતી એવોર્ડ કાર્યક્રમમાં સ્કાયનેટ મીડિયા પણ આ કાર્યક્રમના મહેમાન બન્યા હતા, જેમાં
આ કાર્યક્રમમાં સ્કાયનેટ મીડિયાને આમંત્રણ આપવા બદલ અમે અભિલાષભાઈ ઘોડાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.